હા જોઈ નહીં ત્યાં સંજયજી એમ કેટલા રહ્યા લેવા આવું છું એમાં આવું તાણ ખરા 12 વાગી ગયા ઓ લાગી ભૂખ બરોબર ની ભૂખ લાગી હોય તો હા બોલતો બોલવા દે જો સંજયજી આવી જાવ લેવા અમને તો ખબર નથી ભાડી નતું તે લેડો તાણ અને ચંદ્રી ભાઈ આવું ખાવા આવી ગયા છીએ ચાલુ કરી દીધું લાડવા ખાવા આવી ગયો તો ગાઈસ એન્જલભાઈના ઘેર આવી ગયો છે ચાલ જો હરિયનનું ઘર છે ઓહો એ તલય આવ્યો બોલો ચાલ ये तो हेडो संदीप भाई ना क्या सिंजल भी ना क्या आया तो सिंजल भाई નું ઘર ને અમિત કીધું સંદીપ ભાઈ અમિત નહીં આયેલો હોય તો તેમાં આયેલી નીલમ નહીં સંદીપ ભાઈ ઘેર તો આયેલી નહીં એ તો ખેતરમાં આપવાનો તો જો હા આયેલી આ પૂછીને તો હેડે અમે તો હેતો તો બોલા આજો ને ત્યાંનું તો આવું શું કું કરું લઈને આવે જવું તા મોમન ઘેર એ મોમન ઘેર જવું મોમન ઘેર આપું નહીં રવા એટલો રવા બસ રવા જાય છે ઈ રવા જાય તારા આપું નહીં તું નથી કેતી કે રવા જવાનું લઈ જાઉં ના જવું રો તાર હું મોમાં કહી દે પણ ના પાડતી હતી ભાઈ બીમાર પડી આવે તે ઊભી કરવાની ગોળી લાવ્યા છે તો ગોળી ભરાઈ ઊભી કરવી પગ આબાજ કરી દીધા છે ફોનથી બાકી આ પગ વાળી દે પેલો ગજલેથી બાકી પગ વાળી દે આમ હવે अच्छा तू भगवान કદી વિદા કર चुप करो नहीं चलो अपनी अपनी कॉपी चेक कराओ हाँ पूरा किया ये पगना वाला सा जो गाय की बैठना है हां आगे मुकी दे ले आ ये बात एक જ ભરાવાનું તો આવી ગયો આયો ખોલી નાખ દે તું तो नहीं दबा मुझे बात बताएगा एकदम दब रहा हूं मुझे उठाओ और चले हां ये परे तो बगा परे सेका सेल पे पूरा रंगे के पूरा पड़ा गाय इतना मोटा है पूरा पर पूरा ये चले तो रहा बदली ये तुम हमें तो अब आज चल मारा हूं भाई आप अच्छे से जाइए ये दाई दा इधर इधर दा दे दादा तो नहीं खोला अब दे ला रे ठीक चलो अरे वो ठीक है ही दा के बगा પગ 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 ભોય બે પગ માં થશે ઓલી હા હા શું મોમ કરો
આઈ તમે કોમ દઈ પાડો હાલો તો ની કરી તો નહીં ये राजा मुझे देती है अभी कर दी थी जो तो रेला उतरिया दिए ये तो થઈ ગયા રાજા છે અમારે હવે બીજા અને બીજા નહીં કરવું પછી ચાલ अदर पग अदर થઈ ગયા ને શું કરો છો एकदम हाल कर पशु पक्षी से बात पग उठे हाथे खेचते થોડું એમ નહીં ઓમ થોડું ભેગું રહે મારી નહીં પાડી હા નહીં પાડ્યો વજન બતાવો નહીં આવ્યો તો ફેર પડવાનું થોડી થોડી કરો તો થોડી કરો દેતા પડવાનો છે ને કરો દેતા ઉડાઈ જઈએ પપ્પા ગાયો બીમાર હતી ખબર કાઢવા આવ્યા છીએ તે ગાયોને ઊભી કરવાની છે અને જાત ઊભી કવિન શું કરો છો વાળવા છો કો તમે તો હા ગાય બે ગાય બીમાર પડી ગઈ તો એક તો લઈ જાય કોનો ફોન રૂમાલ એક તો ઊભી રહેશે ને એક તો ઊભી નહીં થતી ને તે ગોળી નીકાળીને ઊભી કરી અરે હવે ચાલુ કરી દે વાડું તો નહીં રહ્યા રાહુલજી ને તમે આયા આ બબુડું અરે વાત જો બબુડું ફબુડું બધું હતા આજી છે અરે કાકા ભૂલી જાય આજી છે સોરીનું જોવા નહીં રહ્યો લે લઈ જા પણ તરત હેડ્યા અરે ગજરો કેવો લાગે છે એ ગુડા આ બાપો ઉતારો તો આમ જોઈ રાખો હું ઉડા હાલો બાપા ઉતારો હાલો પછી ભીતરી પારો કાળા પાણી તૈયાર છે શું પાણી વાટ જોઈ લો જો કે દેવા વાત તૂટ્યો છે તે પાણી ઓછું કાઢે છે પાણી ઓછું બગડે છે ભાઈ તો ભરાતો હેડો હેડે ભરાતો આજે હા
અમે તો હેડે તાણ્યું. આવજો, બાય બાય. બાય બાય. ને અમારા અંગાઈ બાબુ આવે છે. લે બાબુ આવજો તાણે. આબુ નહીં ના આવજો. આવજો. હેડ્યો અમે તો આબુ આ મોમાન ઘેર. હા? ઓ બાબુ તો અંગાત થઈ આવજે. ગઈ. ટાટા. લે આવજો. હા આવજો. તો ગાઈસ જઈને ઘેર આવી ગયા દોરીને અને નીલમ તો શું કરશું લાવી છે જુઓ શું લાવી છે તું સ્કૂમ ગ્રાઉન્ડ પડી રહ્યું છે કોક લઈને નહીં આવી હા કોક લાવી નહીં તો હું લાવી છે શું હવે બતાવજે જેવી લાવી કાળા કલરની મળી રહી છે જો ગાઈ અમે તું બજારમાં ની આજ તો લાયા તો ખબર કેરીઓ લાયા તો ત્યારે તો ખાવા માટે લાયા તો ત્યારે કી રસ બનાવું છે કેરી છોલવા બેસી ગયા. આજે તો રસપુરી બનાવવાની છે કેરીઓ વાળો આવ્યો અમારા શૈલેષને કેરીઓ લેવડાવી હતી આજ તો નહીં કેવું બનાવવાનું છે રસ રોટલી બનાવવાની છે આજે તો ગાઈ જ આજે તો અમે બનાવીએ છીએ રસ રોટલી. જો આરે સોલવા માટે બેસી જશે કેરી અને હું બનાવી દઉં રોટલી એટલી ઘરે એરિયા બનાવી દી રસ એટલે રસ ને રોટલી ખાવાનું. કોને ભાવે રસ રોટલી? તને ભાવે ને? મજા આવી જાય આમાં રસ ખાવાવાળી એ તેવું. ભાઈ એતલ મમ્માના ઘેર રહી ગયો આજે તો એ નહીં મિક્સરમાં બનાવવાનું કેરીનો રસ મિક્સરમાં બનાવવાનું હોય. ઈમો ના બને યાર બગાડે નહીં. ઈમો ના બને. ઈમો લીંબુનો રસ નીકળે કેરીનો રસ મિક્સરમાં નીકળો તો એ કાપીને રસ તૈયાર કરી દે. હું રોટલી બનાવી દઉં બરાબર. ઓકે ઓકે. રસ કાઢવા માંડ્યા છો. ચાલુ કરો. નવું મશીન લાવે છે એ નવું મિક્સર મશીનમાં મુહૂર્ત કરી દીધું આજ તો. પાણી હલાવી મેળો જો ગાઈસ બધો ખાવા બીજો છે રસ ને રોટલી રોટલી બનાવી ખાવા બેસી જજો. લીલમ શું બન્યું છે? હા મસ્ત બન્યો. એવું જોરથી મસ્ત ના કહેતી ભાઈ. સારો બન્યો તો જ સારું કહેવાનું, નકર નહીં સારું બન્યું એવું કહી દેવાનું. તમે ટેસ્ટ કર્યો? ના તમારે હજી બાકી છે નહીં? ચકા જેવો બન્યો એવું બોલાને હજી બાકી છે.